આઠમનો દાડો છે. આઠમનો દિવસ પછી માં અમારા કોઈ ભૂલ ચૂક થાય તો માફ કરજો માં. હે પૃથ્વીમાં પાવાગઢ મોટો રે. એ માં હે કાલી મૈયા પૃથ્વીમાં પાવાગઢ મોટો રે. અવનું હારું કરે મારી પાસે મારું કરજે બેટા ટીના. આવો ખાટા પાવ. શું જગ્યો દર્શન કરવા હતા? દર્શન બેટા આમ જતો તો ગોમમાં ઓવા. ત્યાં તું આ બધું સાફ કરતો તો કા હા વાહ. હું એ દર્શન કરતો જાઉં. ના ના સારું કર્યું. આજે તો ખટાપા આજે પાછું આઠમ છે બરોબર. ઓવા એટલે આજ તો પાછું નિવેદ બિવદ કરવો પછી માતાજીનો. કરવો પડે ને બેટા નિવેદ. હા 12 મહિનાનો તહેવાર છે બરોબર નવરાત્રિની. એમાં જો બે બેટા આઠમના દાડા આપણે જે માતાજીનો નિવેદ કરવો કરવો પડે ને. અને આ બધું છે ને મારા બાપુ મને શીખવાડી ગયા છે. હા તો છોકરા ગમે તે દુનિયાના શેળો જજે પણ આઠમના દાડા તું અરે આટલું નિવેદ કરજે માતાજીની સેવા કરજે આ બધું શીખવાડી ગયા છે મને. તારો વિચારે હારો છે ને તારા બાપૈયા શીખવાડે ને એ બહુ સારું કર્યું છે. લ્યો અતારોનો છોકરા તમે જણા જણા છો તો તમને આઠમના નિવેદ કરવાની ખબર પડી જાય. અને અમારે પેલા ગયડો રહ્યો ને કોણ? પેલો મેઠિયો અમારા 3 ભાઈઓનો માજારો માતાજી છે. વાહ વાહ અને અમારા સૌથી મોટો મેઠિયો ખરો કે વાહ. એ ન માતાજીનો નિવેદ શું કહેવાય ને એ જ એને ખબર નહીં પડતી. બોલો ખટાપા 12 મહિને તો નિવેદ તો માતાજીને કરવું પડે. હવે આપણા રોજ રોજ થોડું માતાજીનું નિવેદ માતાજી માગે છે. 12 મહિને આઠમના દાડા કરવું પડે. 12 મહિનામાં આઠમનું નિવેદ એક દન કરવાનું આવે છે. તેવું કિસીઓને ના પાડે છે રે. કે એ તો બધું કે તમારે કે કરી દેવાનું ને ઓમ થત કે તેમ થત કે બોલો એટલે મોનતા નહીં. મોનતા નહીં બોલો. અમારે પેલો જેણો શંકરીઓ રહ્યો ને હા એને ખબર પડે. સમજાવો કે પણ એને ખબર ના પડતી હોય એ તો તો હું ઘરમાં જાઉં છું ને કહું છું ને. તાણ અમારે આમાં ડોહો મરી ગયા પણ આ કે છોકરા તમે આટલું કરજો જો સુખી થવું હોય તો. હા તે વાત સાચી છે ને. માની મહેરબાની સાથે કોઈ ચિંતા નહીં મારો ઘરમાં. ના બેટા હરિયે કરવાનું હો. આવો. હા જે બાપાએ આપણો નીખવાડ્યો ને એ કરવાનું માતાજીનું જો એ માં સાથે આપણે છીએ છીએ. માં સર અમારે મેઠિયાનું થોડું શું છે ખબર છે અમે અમારે બે ભાઈઓની પરિસ્થિતિ થોડી વીક છે ઓહો. અને થોડો પૈસા ટકે થોડી જમીન વધારે છે ને તે ચૂકી છે કા ઓહો. એટલે થોડો ઘમંડ છે. હા એટલે જો કાટાપા ઈવન સમજાવવાને ખબર ના પડતી હોય તો કોઈ એવું નહીં એવું. હારું હેડો ભાઈ હો બેટા સેવા કરો માતાજીની હો ગણવાલજી. અને આવજો પાછા રાતે હા આવજો પાછા. હારું હારું ઘડી બેટા મંદિર હો. અરે ભાઈબંધ બોલ બોલ. ઓ આ તો નોરતોની આઠમ કરીને અલ્યા ખબર છે મારા ભાઈ મને ખબર છે હું કીસ એટલે ફરવા જવું છે એમ? કશો વાંધો નહીં હેડ હું નવરો જ છું આવું. અરે એકડા 2 દાડા થયો તો કોઈ ચિંતા નહીં હેડ આજ રોકાણ છે એમ? કયા ધામ? કશો વાંધો નહીં જવાડી કણ જોતા માતાજીના દર્શન કરતા આવશું. વાંધો નહીં એ આવું હેડ તને ભેગો થવા આવું હેડ હો. એ ભલે ભલે હા હા. અરે આ ભાઈબંધ કહે છે કે આપણા મેઠાભાઈ ફરવા જઈએ મૂકવાડો જઈએ આ તો આઠમ સાથે. ત્યાં આઠમ છે તે હોદના નિવેદ નહીં કરવાનું માતાજીનું? એ મારો શું કોમ છે? શેમ હુકમ છે એટલે બૈરાન નિવેદ કરવાનું હોય કે આદમી નિવેદ કરવાનું હોય? એ બધું એ તો કરશી મને એ બધું નહીં ફાવતું બરોબર છે. અને હું જઉં છું મને નક્કી નહીં આજ આઠમ જશો પછી બમો ના પડતી અને છોકરાને કહે છે દૂધ હાલ લેવા ને બધું કહે છે અને તો મોદી પડી છે દવા વગર લેવી લઈ લેજે. અલે હું કા હેરાન કરો છો? આ નિવેદ માતાજીનું કરવું પડે. 12 મહિનામાં એકવાર આવે માતાજી. લોકો દૂર દૂરથી આવશે ઘેર નિવેદ કરવા. એ મારી શું જરૂર છે? તાણે વળી હન હું નહીં મારે કોમ છે. આ ડોહો લગી રે મોનતા નહીં ખબર નહીં પડતી હોય પવન કા માતાજીના દાડા આવ્યા છે નિવેદ કરવાનું અને મારે પુના પગ દબાવવા જવાનું અને આપણા ઘરનું તો આપણે પોતે કરવાનું હોય એ બીજો કરવા ના આવું. અને દર આઠમે દર નવરાત્રિએ શોખના શોખ જતા રહે અને એમને આવતા હોય મોડા વહેલા તોય સારું. આ તો 2 દાડા રસી 3 દાડા રસી લગી રે ભન નહીં. આ ખાડા પડવા માંડ્યા ઘેર. કેટલું સારું કહું કે મથી મારું થાય શોથી સારું થાય ઘરના દેવાના જ નહીં પૂછતા. કરવાનું કેટલી ચિંતાઓ લઈને કરું હું. હેરાનું મોટા
કશી ખબર પડતી નહીં અને કોઈ કીએ એટલા તો ભાઈ પંસા જો ઘણી કરવાની તાણું હું અલે શંકરભાઈ ઓ શંકરભાઈ હા ભાઈ ઓવા ખબર છે કે આજે નોરતોની આઠમ છે ખબર છે તે માતાજીનો નિવેદ નહીં લાવવાનો લાવવાનો છે ને તો પછી તાણ છાણ તો ઘરમાં પડ્યા રહો કયો એટલે હું પાણી મેલતો તો કીધું નહીં ભાઈ ફ્રેશ થઈને પછી ઓટો મારવા જાઉં એ કોઈ ને આવું નહીં પેલા આપણા મોટો ભાઈ નહીં પેલો મેઠિયો હા એને હેળો કોક બે શબ્દ કીએ ને એને સમજાવીએ વાત સાચી છે એને હું સમજાવીએ અરે સમજાવો પણ આપણે ત્રણ ભાઈ ભેગા મળીને નિવેદ માતાજીનું કરીએ તો કેટલું સારું લાગે બીજો પબ્લિક ને સારું લાગે હા વાત સાચી છે પણ આજે એને ખબર નહીં હોય કે આજ માતાજીનો તહેવાર છે તે આપણે ઘેર રહીએ તાણ પછી લેવડો ના હોય તો લેહડો આવીને નાજો પેલા નકર તમે ના વારા હો તો એ સવારે ઉઠી વહેલો નાહી જા હા લેવડો તાણ હું એટલી ખબર પડવી જો આપણે કે 12 મહિનામાં એક વખત આપણે નિવેદ માતાજીનો કરવાનો આવે છે હા લેવડો લેહડો લગી રે મગજ નહીં એના છોકરાને ખબર પડે છે મંગોમાં ભાઈ શું કરો છો? છે બેટા આ તો આઠેમ નહીં નવરાત્રી નહીં ઓહો આજ તો આઠેમ નો બધું સારું સાચ તો તે હું પછી- આ સુલો લે આપું છું હા. તીર પડી જાય છે તે કીધું લાય થોડું ફરતી હાથ મારી દઉં ના ના હું એ જોતો મંદિર તે બધી સાફ સફાઈ કરી નાખી ને આજ પર નિવેદ કરો પછી માતાજીને બધા આઠમ થઈ ઓહો તમારે તો ઠેઠ વડોદરા થી આવું છું ના કોઈ દર્શન કરવા આવું પબ્લિક નહીં આવે પણ હાલ તો મારા બાપુ નહીં તે વળી આપણે કરવું પડે બધું સેવા. કરવું પડે માતાજીના કોમમાં તો પહેલા આપણે એક ટાઈમ ખાવાનું ના હોય ને સાલ આપું કોમ એક ટાઈમ પડી રહે ને સાલ પણ માતાજીનું પહેલા કરવું પડે સાચું. અને 12 મહિને આવે તહેવાર કોઈ હતું શું છે ભા એ રે જેસુ નિવેદ લેવા છે હા હા જો આ મારા નેનો નેનો છોકરોને જૂઠું બોલવું પડે છે આ ડોહાન વિશે ઓને શું કરવાનું ગળાન લગી રે મગજ નહીં આ જોજે આ છોકરો મંદિર સાફ કરીને પાછું બધું લેવા હેડ્યો ઈવન તો વસ્તી કેટલી આવે છે અને આપણે તો હોય જો આ કદી નહીં ભરાય ઉલટું આ છે ને એ ભય પડી જાય માતાજીનું કોમ ના કરીએ ને તો માતાજી ક્રોધિત થાય અને આવા દાડામાં એવાનો સંભાર ના લઈએ તો શું કરવાનું 12 મહિનામાં એક દાડો માતાજીને અમી રીતે યાદ ના કરીએ કે આપણે હું આ માણસ અવતાર ખોટો અલ્યા બેટા ટાઈમ નહીં ઉભું રહેવાનું મારે કોમ છે પેલા ભાઈબંધ બોલાવે છે મારે પણ તમારે ટાઈમ ના હોય પણ આજ આઠેમ છે કે હા તેમાં કાકોને મારા ભાને આબાને ખબર છે કે તમે નતા કહેતા એક દાડો કે ભેગું થવું હતું તો બોલાવજે તાર પાણી બાર રીસી આવે છે ઓવા તાર કાકોને બધા ઓવા તમે નતા કહેતા કે આવી એટલે મને બોલાવજે ત્યાં આબાના જ આઠેમ તો જે નિવેદ કરવા મારા માતાજી નિવેદ કરવું પડે કાલ ઓહો એ બધા બે હવાના છે તમે આવજો કે ના આવો તો હું હજુ અરે પણ મારા ભાઈબંધે મને અમે બધા ફરવા નીકળ્યા છીએ તે ફરવા તો રોજ જવાય પણ એક દાડો ના ભેગા થાય કો અલ્યા પણ ઈઓને ગોઠવ્યું છે ને યાર આઠમના દાડા પણ હું યાર એને તો બસ ભેગો થયો યાર કે જે તાર બાને ને તાર કાકાને એ મેઠો ભાઈ થોડા બહાર જેલા છે કેટલા હં? પણ આવા ટાઈમે તો ભેગું થવું પડે કે શશી રોજ રોજ આવવાના 12 મહિનામાં એક વખત આવું છે મારા ભાને મારા કાકોને બધા સાચી વાત છે પણ લ્યા હું કરું કે હવે પેલા આ મારા ભાઈ બને ગોઠવી મેલ્યું છે કે ફરવા જઈએ આજ આઠમના દાડા કે આઠમનું ફરીએ કે આપણે જો રૂ ને તો રાય નકર રાજી ઉપર જો કોઈ નક્કી ના કહેવાય તો મોનતા કરી અને ટાઈમ રહે તો રૂ નકર યોન કોમ હોય તો જતા હા રેડે તો એ તો પછી એવું જ ભેગો થયો હા મારે થોડું કોમ છે હો જિંદગી આખી જિંદગી કોમ જ હોય. આ મેઠો બાકી હું ભેગા થવા આવજો પણ ના આવું મને ખબર હતી અરે મેઠા ઓ મેઠા આ કાટા ભાઈ ચલો બે આવો તો જો મેઠો આટલું પાતળું? નહીં લાવો છો જો મેઠો એ રે નહીં ઘેર એ તો અમને ખબર જ હતી કે ઘેર નહીં એ રહેવાનો જ નહીં એને ખબર પડતી નહીં આજે નોરતોની આઠમ છે માતાજીનો નિવેદ કરવાનો છે અને નિવેદ લાવવાનો છે અરે પણ હું કરે મારે તો બોલી બોલીને જીભ કાજી જઈ અને જ્યાં છું ભાઈ બંધંગાત ફરવા અને ઈવન તો ખબર તો છે કે કદી નવરાત્રમાં ઘેર રહેસી રે અને આપણે થોડું એ ઘરમાં શીખાડવી પડે તમને ખબર નહીં પડતી તાણ કાજે આઠમ છે આઠમ સાચો તો પણ માતાજીનું નિવેદ કરવું પડે 12 મહિનામાં એકવાર આવો કરવું પડે હું તો કેટલું કઈ કઈ થાકી પણ તે છે મગુજો છે કયો ખબર નહીં છે બાદ જ્યાં છું ફોન કરો તમે હા કહો શંકરભાઈ હું ફોન કરું છું હલો હા કોણ બોલે બસ ઓળખતા નહીં કાટાભાઈ બોલું છું હા ભાઈ બોલો બોલો તાણ છે મગુજા છો હા હા ભાઈ બનો બધા કીધું તૈયારીઓ કરી એટલે બપોર ચડી નીકળવું છે બહાર ફરવા જવું છે બસ તને મેઠા આ જ દાડો તને મળે છે લ્યા બીજો દાડો તને પૂછતો જ નહીં કોઈ એટલે શેમ હું કહેવા માંગો તમે
આજે નોરતોની આઠમ સાથે માતાજીનો નિવેદ નહીં કરવાનો તો કરી દેજો તમે હા તમે કરી દેજો કે અલ્યા ના ચાલે લે આપણા ત્રણ ભાઈઓને મળીને હંપીને કરવો પડે નિવેદ તાનું પછી અમે કર્યો હોત તો હું જોતું આવ્યું કે તમારે ઘેર આવત હા હા અરે હવે બહાર ગોઠવીને જવાનું એ બાર જવા દેવા પછી વાત પેલા ઘેર આવો જો અહીંથી હેળો અને આ બધા તૈયારીઓ કરી કે થેલો ભરીને આવો ઘેર જઈને હું વળી એ તો તમે સવારે નુમના દાડા 5 વાગે નીકળજો હા બરાબર પણ અત્યારે ઘેર આવજો અહીંથી ચોકણ છો હું આ બેઠો છું હાર આવો હેળો હાલ હા શંકરભાઈ તમારે તો કહેવાનું આવતું જ નહીં આ બધું હા તમારે કહેવાનું આવે આ બધું કે ઘેર આવે કે નિવેદ કરવાનું આવે. એ તો એના મનથી ઉકળવું છો તમે તમે તમારી રીતે હેડ્યું કોમ હા પણ હાર્યા કદી નિવેદ કરવા માતાજીનો આયો તાણીઓને ખબર પડે કે પણ શંકરભાઈ હોબળો હું 15-20 વર્ષથી ભાડી નહીં ગઈ હોય માતાજી નિવેદ કર્યું હોય એ તો આયા ત્યાં ખબર પડે હા તાણ હું બેહો સામે કુ બેહો બેવ શંકરભાઈ આજ તો એને થોડો ટેળકાવો છે તાણ માતાજીનો તહેવાર છે પણ હું કેવું કે મોટો થાય એટલો અલા છોકરા ઊભું રહેવાનો ટાઈમ નહીં તો જી હા ત્યાં જવું હતું પણ બંધ રહ્યું કે સમજે કે હું કયું અલ્યા પ્રવાસ જવું હતું આજ રાતે જ નીકળવાનું હતું મારે મળો હોતનાર નોરતોમાં ત્રણ નોરતોમાં તે મારા ભાઈ પેલા ખાટો ભાઈ ને કીધું નિવેદ કરવાનો છે, કીધું પાસ આવો હવે મારે નિવેદ કરવામાં મારા આ બંધ રહે કે એ તો મેઠાપા 12 મહિનાનો તહેવાર છે માતાજીનો બરોબર હવે 8-12 મહિને આવે એટલે નિવેદ તો કરો તમે નિવેદ જ લેવા જતો માતાજીનો એવું છે તાણ અરે મને ઘેર બોલાવ્યો છે કીધે પછી તારે જવું જ જાય કે ફરવા પણ કે આટલું પૂરું કઈ ના દેવાય આ પાછા જવું પડે શું કરે ના ના એ કરવું પડે એવું એ કરવું પડે 12 મહિને તહેવારમાં આપણે માતાજીનો છે ને આ નવરાત્રીની આઠમ આવે ને એટલે એને 12 મહિને નિવેદ આપણે કરવું જ પડે એવું તાણ એ આપણે કરવું જ પડે હા માતાજી આ તો બગડ્યા યાર મારું પણ. કીધું તું એ કાંઈ આઠે ઊભો રહેતો નહીં તે કીધું ગમે તે કંઈ ઘેર રાખી હા પણ એ પહેલા કામ એ કરવું પડે એ તો પ્રવાસ તો કાલે જવાય આઠમ થોડી કાલ આવવાની છે એટલે હેડજી પાછા બૂમો પાડશી મને તો પાછા આજ તો લાલ સોળ થઈ ગયા મારા ઉપર ભાભી આ ચાય પીરા પેલો મેઠિયો આવશે કે નહીં આવે અરે આવશી તમે ફોન કર્યો છે ને ઓવે ક્યાં આવશી હાલ જ આવશી પાછા મોડું થાય માતાજીનો નિવેદ કરવામાં એ વાતે સાચી પણ હું કરું હવે ખોડી લાસી એ શું કારણ હું આ કિરણ હું બેટા કિરણ આવો સંદેશ બારજી આવ્યો કુ બેટા ના ના ઘેરથી જ આવે ઘેર. અને હું કહેતો હતો હા એ તો મારા બાપુને કહેતા હતા કીધું આજે આઠમ છે ઓવા એટલે પેલો નિવેદ કરવાનું હોય ને ઓવા. મારા ભાગ હાલવાનું કહેતા હતા હા તે બેટા હાલો અમે જો ના પાડીએ છીએ એટલે કે ના હોય તો તું એ બાદ જતા હે તો હું કહેવા આવ્યો તો તમે પોપડ જો અમે રાતે માતાજી અમે બધા ભાઈઓ બેહે અને પછી તને કેવું તારા જે ભાજ પૈસા આવશે તારા બાપાને તું કહી દેજે માતાજીને પૂછવું પડે કે હા આ તો વાંધો નહીં તમે રજા લઈને કહેજો હા અમે રાજી જ છીએ હો ભૂલી બેટા ના જાઓ હો. હા, હા, સમાચાર બેટા. મોકલાવજો હા, હો. ને કે એક ફોન કરજો કિરણ બેટા હા. તો એ જ આવી જજો મંદિરે આવી જજો એટલે ચોખવટ ને ચોખવટ આવો. હા તે મારા બાપુ બી આવશે ઓળખ. હા બેવું ના તો સામે ના ના જવું છું સાહેબ થઈ ગયો પણ પાછું. આયા એટલે હા તમે આવો ભાઈ આયા ને એટલે શું છે ખુશી લાગે મારે બહાર જવું છે બોલો હળો હું કહેતા હતા કે બધું જલ્દી હેડજો હા? છે બહાર જવું છે જલ્દી બોલો હળો એટલે હું પછી અરે એ પેલો પેલો થેલો તો એનો છે ને હા હા તો બસ મારો લુકડો પર છે બે હવે બહાર જવા વાળી તને ખબર પડે છે લે આજે હું દાડો છે નોરતોની આઠમ છે આજે માતાજીનો નિવેદ કરવાનો છે હા આજે શોય જવાનું નહીં તને આજે ભાડ્યો છે ઘેર આજે જ કદી આઠમના દાડા તને ઘેર જ નહીં ભાડ્યો પછી તો હું કોમ છે મારું હા મારું હું કોમ છે લ્યો કોનું કોક સમજાવો ભાઈ આપણે તઈને ભેગા થઈને નિવેદ કરીએ ને માતાજીને તો માતાજીને સારું લાગે આજુબાજુ પબ્લિક ને સારું લાગે કે તૈન ભાઈ મળી હંપીને માતાજીને નિવેદ ધરાવે છે હા લોકો બહારથી આઠમના દાડા ઘેર આવું નિવેદ ચડાવવા સ્પેશિયલ 600 કિલોમીટર થી આવે છે ઘેર મુંબઈ રહેતા હોય, રાજકોટ અમેરિકા રહેતા હોય ને તો આઠમના દાડ તો એ ઘેર આવી જાય હા. માતાજીનો નિવેદ કરવા અને તું કિસે બહાર જવું છે વાહ ભાઈ વાહ તો ચોખ્ખું દે કોઈ કીધા જવું નહીં હોય તો હું કહું કંટાળી શું આ ધોળો ધબધો દેખાય ને એક દાડો કાળો થઈ જવું ખબર નહીં હજી તો વન અને તમારે જવું હોય તો કાલ જજો ફરવા આજ માતાજીનો નિવેદ કરજો હા. આઠમનો અન્નુમના દાડ જવાનું હા ખબર પડે છે
તમે અમારા અહીં તો મોટા છો હા આવથી જેણો છો તમને શીખ હાલે છે ને તો તમને શરમ આપવી જુઓ સારું આ બધું તો તમારે મોરી થઈને કરવાનું હોય સાચી વાત છે હો ભાઈ. અમારે તમારે ઘેર ના આપવાનું હોય તમારે અમારા ઘેર આવી અને અમને બે ઓનલાઈન હેડવું પડે મોરી કરવા પડે વાત સાચી છે કદી વી વરમ ભાડી નહીં મુએ કે માતાજીને થળા જાવ એવું એક દાડો તો જો ખબર પડશે સાચી વાત છે હો, આવું નહીં જતા તો આટલું આટલું ભાઈ છે ઘરમાં હળો હરખાઈ એમ નથી નહીં મારે ના જ આવે ત્યાર કઈ હા? તાણ આવતી યાર કઈ એવું હોય એવું જ હોય કે તાણ આ રાવણ ભાઈ હું તો કહું છું જો જે આઠેમ થતું ને હું હંગાતી આવું અને જે નિવેદ થતો એમાં પૈસા આલું અને જે થતું એ કરવા તૈયાર છું બસ બીજું હું કહું આપણે- અને આ પ્રવાસ જવાનું બંધ રાખું પછી જો બે દાડ શેડી જો બીજું કહું હા બરાબર છે કશો વાંધો એટલે નહીં એમાં હું તમે. કરવાનું કે હળો એટલે હું પૈસા મારા પાસે પડ્યા જ લેવડો પૈસા આપણે પડ્યા છે પણ વાપરો મારા પણ બધું લિસ્ટ લખેલું છે એવું છે? આપણા દુકાન વાળાને જઈએ એ લિસ્ટ આલે એટલે દુકાન વાળો બધું પેક કરી આલે છે નિવેદ કશો વાંધો ચોખા, નહીં. જે મારો જે ભાગ આવતો હું આલી દઉં બસ બીજું કહું હા, કહું બરાબર હા? હા લે હળો ત્યાં પછી જાણે દઉં કયો હા લજવડી હવે શું ટાઈમ છે કયો એવું છે તાણ પછી એ હળો હળો એટલે હળો. લેતા આવીએ, હળો લે હળો. ડોશી તાણા મેં આ માતાજીનું નિવેદ લેતા આવીએ હો સારું જો. ઓકે તો એમ થોડું સમજતા હોય તો ના ના આની વાત સાચી છે હો તાણ. માતાજીનું કરવું પડે ના જે 12 મહિને એક વખત આવે નિવેદ કરવું પડે 12 મહિનામાં કરવાનું આવે છે શું આપણે રોજ રોજ કરવાનું આવે છે કયો સાચી વાત છે તાણ માતાજીને આપણા આટલું 12 મહિને કરી તો માતાજી આપણો નાચવે ના હા? જોયું મિત્રો માં ડોહાએ કર્યું એવું તમે ના કરતા હા. ખબર પડી માતાજીનું જે ફૂલની પોખડી તમારથી થતું હોય એ કરી દેજો અને બધાને અમારા તરફથી નવરાત્રિની શુભકામનાઓ આઠમની શુભકામનાઓ અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા જય અંબે મારી કોઈ હતી રે